बच्चा लोग, सोहम सर फिजिक्स, आराध्या क्लासेस, हाँ जो भाई सांभळो लेक्चर 7 किरण प्रकाशशास्त्र और प्रकाशीय उपकरण पर पहला 5 लेक्चर थियरी पर था, પછી છઠ્ઠા લેક્ચરમાં એક પ્રેક્ટિસ વિડીયો નાખ્યો હતો કે જે 5 લેક્ચરનો નિચોડ હતો હે ને, હા પછી આજે 7મો લેક્ચર હવે તારી માટે. આજે ચર્ચા છે નવી. છેલ્લા 5-6 વિડીયોમાં આપણે પરાવર્તન ઉપર વારંવાર ચર્ચા કરી. આજે ચર્ચા એક નવી ઘટના. હા કેમ નવી ઘટના? જો પહેલાં તું જે ઘટના ભણ્યો ને એમાં શું હતું, પ્રકાશ જાય અંતર્ગોળ અરીસા પર ટકરાય એટલે કે અથડાય એટલે કે આપાત થાય, ત્યાંથી પાછો ફરે. હવે આજે પ્રકાશના પાછા ફરવાની ઘટના નહીં, આજે પ્રકાશના આરપાર નીકળી જવાની ઘટના છે. કે પ્રકાશ જાય, ટકરાય અને આરપાર નીકળી જાય, પણ સહેજ વાંકો વળી જાય, સહેજ દિશા ભ્રમિત થઈ જાય, વિચલિત થઈ જાય, એવું બધું છે હે ને. તો ઇટ ઇઝ અ ન્યૂ ટાઈપ ઓફ કિરણ રિલેટેડ ફિઝિક્સ ફોર યુ. નવી ઘટના છે. તો પ્રકાશ ક્યારે ટકરાઈને પાછો આવે અને ક્યારે આરપાર નીકળી જાય. તો જો પરાવર્તક સપાટી પર ટકરાયો હોય તો પાછો જ આવશે ઓબ્વિયસલી, પણ પારદર્શક માધ્યમ હોય, પારદર્શક માધ્યમ એટલે જેની આરપાર દેખાતું હોય, જેમ કે જો ભાઈ અમારા ચશ્મા છે ને પારદર્શક માધ્યમ છે, આમ આરપાર દેખાય ને, આ બાજુથી આ બાજુનું દેખાય ને એટલે આ પારદર્શક છે. પણ જો એને આમ કલરથી સંતાડી દઉં ને તો આ અપારદર્શક થઈ ગયું. હા પારદર્શક એટલે એની આરપારનું આપણને અહીંથી અહીંનું દેખાય બધું આમ, એને કહેવાય પારદર્શક માધ્યમ. તો પ્રકાશ જ્યારે આવા પારદર્શક માધ્યમ પર પડે ને ત્યારે ઝૂમ લઈને અંદર ઘૂસી જાય ને આરપાર નીકળી જાય. હા આરપાર નીકળી જાય, ખ્યાલ આવ્યો? પણ સહેજ વાંકો વળી જાય, દિશાથી ભ્રમિત થઈ જાય, એવું બધું થાય ઘટનાઓ. તો ચલ શરૂઆત જ કે પ્રકાશના કિરણ જ્યારે, પ્રકાશના ત્રાંસા કિરણ, કેમ કે સીધા કિરણ હોય ને એ તો ક્યાંય વળે નહીં, તો સીધા નીકળી જ જાય. સપોઝ આ પારદર્શક સપાટી પર સીધું કિરણ આવ્યું આમ, બોલે ભાઈ આમ જો, તો એ સીધું જ નીકળી જાય. પણ કોઈ ત્રાંસું કિરણ આવ્યું ને તો એ સહેજ આમ કે આમ વળી જાય. હા તો પ્રકાશના કિરણો જ્યારે બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી એક સપાટી હોય, એ સપાટી પર આપાત થાય ને ત્રાંસા કિરણો, ત્યારે મૂળ દિશાથી વિચલિત થઈ જાય. નહીં ખબર પડી? અરે છોડ થિયરી, ચલ આજા ચિત્ર ડાયરેક્ટ. ચિત્ર વિદ્યાર્થીના મિત્ર. જો મસ્ત એક ચિત્ર દોરું તારી માટે. સપોઝ અહીંયા પાણી ભર્યું છે, તો દેખતો જ્યાં દેખાય છે પાણી બહુ દૂર સુધી ભરી નાખ્યું સાહેબ, તો લે ઓછી જગ્યામાં ભરીએ આપણે. ભાઈ અહીંથી દેખાય છે ને ટેકનિશિયન? સપોઝ આ પાણી ભર્યું છે, થોડુંક વધારે ભરો ને સાહેબ. અરે લે તું મજા કર, પાણી આપણી પાસે કાંઠા. બોલ હજી ભરું, લે બસ. આ પાણી અને ઉપર શું છે? હવા. અહીંયા છે હવા, અહીંયા છે પાણી. સપોઝ હવાને નામ આપીએ આપણે માધ્યમ 1, અને પાણીને કહીએ આપણે માધ્યમ 2, બીજું માધ્યમ. ઓકે, આ જે સપાટી છે, આ સપાટી આમ અહીંથી જ હવા અને પાણી જુદા પડે ને, ઉપર હવા છે નીચે પાણી છે, તો આ સપાટીને શું કહેવાય? બે માધ્યમોને જુદા પાડતી હોય ને એવી સપાટી છે. અહીંથી બે માધ્યમ જુદા પડે છે. હા આ પારદર્શક માધ્યમ 1, આ પારદર્શક માધ્યમ 2. હા હવે અહીંયા કિરણ આવ્યું ત્રાંસું આમ આવ્યું, જો દેખાયું? તો અહીંયા એક સપાટીનો લંબ લઈ લે પહેલાં તો તું. ચલ ભાઈ જો આ સપાટીનો લંબ. ઓકે, હવે આ કિરણને જવું તું ક્યાં? જો વચ્ચે પાણી ના નડ્યું તો આ કિરણને આમ જ જવું તું ને, આમ જ સીધું જ જવાની ઈચ્છા હતી ને. તો પાણી નડ્યું ને એટલે કિરણ સહેજ વળાંક લઈ લે, આમ આવી જાય. દેખાયું? કિરણ ખરેખર ક્યાં જવાનું હતું? અહીંયા. એનો કાલ્પનિક માર્ગ કે જો વચ્ચે પાણી ના નડ્યું હોત સાહેબ તો કિરણ હોય જાત. પણ પાણીના કારણે આમ ન જઈ અહીંથી આમ વળાંક લઈ લીધું. જો આમ આવ્યું એ ભાઈ ક્યાં જતું રહે લે, આમ આવ્યું આમ, પછી અહીંથી જો આમ સીધું ન જઈ અને અહીંથી આમ વળ્યું આમ અને આમ ગયું. બે યાર કિરણ તો પડી જાય હાથમાંથી. ચાલ વાંધો નહીં. તો આઈ હોપ તને આખી ઘટના પરફેક્ટ ખબર પડી હશે. હા તો કિરણની આ દિશા બદલાઈ જવાની. અચ્છા આમ જ જવું જરૂર નહીં, આમે ફંટાઈ જાય.
પણ એ અહીંયા માધ્યમ પછી આના કરતાં પાતળું હોવું જોઈએ. એ શીખવાડું છું આગળ, ચલ ચિંતા નહીં કર, શીખવાડું છું. હા, ક્લિયર? તો ચલ ક્વેશ્ચન આજનો બને છે ક્વેશ્ચન નંબર 7. શું કે વક્રીભવન એટલે શું અને તેના નિયમો. બધું એક જ પ્રશ્નમાં કવર કરી દઈશું તારું વક્રીભવન, બેઝિક જે બી છે એ બધું. ચાલ તો સૌ પહેલી અહીંયા વ્યાખ્યા બનાવી દઈએ આપણે મસ્ત. ચાલો, શું લખશો વ્યાખ્યા? બે પારદર્શક માધ્યમોને જુદા પાડતી સપાટી પર જ્યારે ત્રાંસા કિરણો આપાત થાય પ્રકાશના, તે કિરણોની દિશા બદલાઈ જાય. આ ઘટનાને વક્રીભવન કહેવાય. આવડી વ્યાખ્યા, ઇઝી લાગી એકદમ. ફરીથી સાંભળવી તું? હા સાંભળ ગાંડા. બે પારદર્શક માધ્યમોને જુદા પાડતી એ સપાટી પર જ્યારે પ્રકાશના ત્રાંસા કિરણો આપાત થાય ત્યારે દિશા બદલાઈ જાય. યસ, इसको बोलते वक्रीभवन. હા, वक्रीभवन भवन. હા ચલ લખી દઉં. બે પારદર્શક માધ્યમોને જુદા પાડતી સપાટી પર જ્યારે પ્રકાશના ત્રાંસા કિરણો આપાત થાય ત્યારે તેમની દિશા બદલાય. તેમની એટલે કિરણોની, તેમની દિશા બદલાય છે. અથવા તો કૌંસમાં લખી દે કિરણો વાંકા વળે છે. કિરણો વાંકા વળે છે. આ ઘટનાને યસ વક્રીભવન કહે છે. બોલ, આવડ્યું? અરે અહીંયા લખી દે છે હવા અને માધ્યમ 1. બસ. હા બોલ, હવે ક્લિયર છે ને? એકદમ ક્લિયર છે ચિત્ર અને ચિત્રની વ્યાખ્યા બી. હવે દોસ્ત વક્રીભવન વિશે થોડું ઘણું એ લખવાનું છે. તો યાર આટલું મસ્ત ચિત્ર તારી સામે છે, તું લખી ના શકે? નામકરણ કર. ચલ, આને નામ આપી દે PQ, આ લંબને નામ આપી દે NN ડેશ. ચલ, કિરણને આપાત કિરણને કહી દે AB, આ વક્રીભૂત કિરણને કહી દે BC, હે ને? આ ખૂણાને કહી દે આપાત કોણ I એટલે આપાત કોણ, ઇન્સિડેન્ટ એંગલ. અને આટલા ખૂણે વક્રીભૂત થયો, આને કહી દે વક્રીભૂત કોણ. સિમ્પલ. R થઈ ગયું ને? આટલું સરસ. તો ચાલ હવે આની વિશે લખો પોઈન્ટ. હવે તો નાના બચ્ચાઓ બી લખે. શું બનશે પહેલો પોઈન્ટ? આકૃતિમાં વક્રીભવનની ઘટના દર્શાવતું ચિત્ર દર્શાવ્યું છે. લખી દે. કાં તો આકૃતિમાં વક્રીભવનની ઘટના દર્શાવી છે પ્રકાશના કિરણો માટે. હું વક્રીભવનની ઘટના દર્શાવી છે. લખ. PQ એ બે પારદર્શક માધ્યમોને જુદા પાડતી હોય ને, અલગ કરતી હોય એવી સપાટી છે. PQ બે પારદર્શક માધ્યમોને જુદા પાડતી સપાટી છે. ક્લિયર? ચાલ પછી લખ. NN ડેશ આપાત બિંદુએ સપાટીનો લંબ છે. NN ડેશ આપાત બિંદુએ સપાટીનો લંબ છે. ભાઈ જો ચિત્રમાં જે દેખાય ને, હું તો એ જ લખું છું. હા, હું ક્યારે થિયરી ગોખતો નહીં, મને તો ચિત્રમાંથી જે દેખાય મુદ્દા ઉઠાવતો જાઉં ને આખી થિયરી મસ્ત લખાઈએ આપણી. ચાલ નેક્સ્ટ પોઈન્ટ જો. આ કિરણ શું છે? AB. AB આપાત કિરણ છે અને BC વક્રીભૂત કિરણ છે. યસ, AB ઇઝ ઇક્વલ્સ ટુ આપાત કિરણ, પછી BC ઇઝ ઇક્વલ્સ ટુ વક્રીભૂત કિરણ. ક્લિયર? પછી લે હજી બધું અત્યારે તો ઘણું બધું છે. આ ખૂણો ABN, ખૂણો ABN બરાબર I, જેને કહેવાય આપાત કોણ. શું કહેવાય? આપાત કોણ. પછી આ ખૂણો છે એનું નામ આપી દો ને CBN ડેશ. તે વિચાર્યું તું સપને કે આટલી ઇઝી થિયરી આવશે? જોઈ જોઈને જ લખવાનું છે બધું. CBN ડેશ બરાબર R વક્રીભૂત કોણ. કેમ R નામ આપ્યું? અને
भाई तने दरेक लेक्चर में कीधुं छे, फरी कही दूं। आई एटले इंसिडेंट एंगल, इंसिडेंट एटले आपात थवुं अंग्रेजी में, अने आर एटले रिफ्रेक्शन, रिफ्रेक्शन। पेलो आर हतो ए रिफ्लेक्शन, रिफ्लेक्शन एटले परावर्तन, आ रिफ्रेक्शन, हाँ एटले वक्रीभवन। ठीक है, चल ओके, એટલું બેઝિક નોલેજ તો આપણને આવી ગયું। હવે ઓકે, હવે વક્રીભવનના નિયમો। વક્રીભવન તો આટલું ઇઝી છે ને, ઇન્ટ્રોડક્શન, વ્યાખ્યા આપી અને વ્યાખ્યા પ્રમાણે એક મસ્ત ચિત્ર દોરી અને ચિત્ર વિશે વાર્તા લખી, પૂરું। ક્યાં અઘરું છે વક્રીભવન। હવે એના નિયમો, બે નિયમો છે સરસ મજાના, તો ચાલો અહીંયા ટાઇટલ આપીએ, નિયમો। ભાઈ કેમેરામેન, આ બધું અહીંથી કવર થાય છે ને પટ્ટી સુધીનું, હા હું બહુ નીચે નહીં લખું પણ ઉપરનું કવર કરજો। ચાલો નિયમોમાં પહેલો નિયમ, હી હી હા હા જગ જાહેર છે, શું? આપાત કિરણ, પેલું વાંકું વળી ગયું ને એ વક્રીભૂત કિરણ, હા, અને સપાટીનો લંબ, આ બધા એક જ સમતલમાં હોય તો ત્રણ જણા છે અહીંયા, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આ સપાટીનો લંબ, આ બધા એક જ સમતલમાં। ચાલ લખી દે, आपात किरण, वक्रीभूत किरण अने भाई अहीं सुधी लखी शकूं रेंज में, अने सपाटीनो लंब एक ज समतल में होय, एक ज समतल में होय। चाल बीजो पॉइंट, हजी कोण कोण क्या क्या है जो बीजो एक मस्त है, स्नेल बाबानो नियम है। स्नेल ढाकणो केम पड़ी जता है ने, स्नेल, हाँ એટલે વિડીયો ચાલુ છે ભાઈ, ઢાકણા તું તો શાંતિ રાખ, ખબર તો યાર આ લેક્ચર ચાલુ છે, હા ખોટું પડ કરે છે, ફેંકી દીધું હમણાં, તારી પેન તારી વાર હુકાઈ જશે ભાઈ। ચાલ બહુ થઈ ગયું ઢાકણા જોડે વાત, આવી જાય અહીંયા। સ્નેલનો નિયમ છે શું કે આપાત કોણનો સાઇન અને वक्रीभूत कोणनो साइन, उन दोनों का गुणोत्तर अचल रहता है। ये 10वीं में पढ़ा है आपने, है ना? चल जो बताऊं, आपात कोणनो साइन समझाऊं छू, चिंता नहीं कर। आपात कोण એટલે आई नो साइन अने वक्रीभूत कोण, वक्रीभवन कोण पण कहेवाय, हूँ वक्रीभूत कहूँ छू, वक्रीभूत कोण नो साइन नो गुणोत्तर अचल रहे। जो बताऊँ उभो रे, जो आ साइन आपात कोणनो, आ साइन वक्रीभूत कोणनो, आनो गुणोत्तर इज इक्वल्स टू अचल। यस, आ स्नेलनो नियम है, कौंस में लखी देवुं छे, बोरे लाल पेन थी लखूं એટલે તને યાદ રહે। स्नेलनो नियम, स्नेल्स लॉ अंग्रेजी में कहवाय, नियम ने लॉ આપણે ગુજરાતીમાં શું કહે, લો એટલે લઈ લેવાનું, લો આવા દો, ગુજરાતીમાં શું કહેવાય, ઇંગ્લિશમાં સ્નેલ્સ લો, લો। ઓકે ચાલો, હવે દોસ્ત આજે અહીંથી શીખવાનું છે, મસ્ત દાસુ જો શીખવાડું। આ સ્નેલનો નિયમ છે ને, એમાં જો કંઈક કરીએ આપણે, સાઇન આઈ અપોન સાઇન ઈ, આ જે ગુણોત્તર અચળ છે ને, એ અચળને સ્નેલ બાબાએ શું કહ્યું ખબર છે, n/1, n/1। હવે n/1 એટલે શું સાહેબ, કંઈક નવું આવ્યું, શીખવાડું, શાંતિ રાખ, ધીમે ધીમે ભાઈ, ધીરજના ફળ મીઠા। સાઇન આઈ અપોન સાઇન ઈ, આ n/1 એટલે n2 અપોન n1 પાછું, આ બધું સ્નેલ બાબાએ આપ્યું, મેં ઘરેથી નહીં લાવ્યું, હું બધું શીખવાડીશ, શાંતિ રાખ। આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો, એટલે શું આવી ગયું, n1 સાઇન આઈ, n2 સાઇન ઈ। આ સ્નેલનો નિયમ સેટ થઈ ગયો મસ્ત। તારે બોરે રેડથી કવર કરવા દે। હવે સાહેબ તમે તો ચાલુ જ પડી ગયા, એટલે વે ઉભો રહીને શીખવાડું છું। ચાલ જો અહીંયા જગ્યા લઈ લઉં, ચાલ અહીંયા શીખવાડ દઉં। આ n/1 ને શું કહેવાય, માધ્યમ 2નો વક્રી ભવનાંક છે। વક્રી ભવનાંક એટલે કિરણને કેટલું વાંકું વાળે ને એવી ક્ષમતા દર્શાવે આ, કે આ માધ્યમમાં કિરણ ઘૂસશે તો કેટલું વાંકું વળશે। જો આમાં આટલું વાંકું વળ્યું ને, આમાં કેટલું વિચલન થયું, કિરણને જવું તું ક્યાં,
અહીંયા અને નીકળી ગયું અહીંયા, એટલે આટલું વિચલન થયું ને કિરણ, આટલું ડિસ્ટર્બ થઈ ગયું ને પોતાની ટ્રેક ઉપરથી. હા, આ વિચલન કહેવાય, આને ખબર છે. તો કિરણને કેટલું વિચલિત કરે ને એક ક્ષમતા બતાવ્યા. હા, તો જો ભાઈ N21 તો માધ્યમ 2 નો વક્રી ભવનાંક, વક્રી ભવન માટેનો અંક અચળાંક. હા, માધ્યમ 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કહેવાય ભાઈ આને. યાદ રહી ગયું ને. હવે N2 એટલે આ કોઈની સાપેક્ષ નથી, N2 પોતે છે, એટલે માધ્યમ 2 નો જ વક્રી ભવનાંક છે. લખી દો, માધ્યમ 2 નો નિરપેક્ષ પોતાનો જ વક્રી ભવનાંક. અને N1 એટલે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. યસ. કીધું તો તું બધું લખાઈશ, ચિંતા નહીં કર. તને મજા આવી કે નહીં દોસ્ત? સ્નેલના નિયમમાં આવીને તો હવે આનો એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લે. હજી તો બહુ ભણાવવાનું છે. આ પોર્શન પૂછવાની બહુ તબિયતથી ઈચ્છા છે. ચલ 1 2 and 3. ઓકે, ચલ અહીંયા હજી આની અંદર એક નાનો અમથો પ્રશ્ન પૂછાય. હવે એનું ક્વેશ્ચન 8 કે 9 કે એવું નામ નહીં આપતો, ડાયરેક્ટ ઘટના જ બતાવું છું. એક્સ્ટ્રા પ્રશ્ન આવો બી પૂછાય અંદર, ટેક્સ્ટ બુકમાંથી જ છે કે પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ એટલે શું સમજાવી દો. ચલો, આવું બી સમજાવવાનું પૂછાય અલગથી 2 માર્ક્સમાં. હો ભાઈ, ચાલ એક કામ કરને, તારા જેવું કોણ થાય ને ક્વેશ્ચન નંબર 8 જ નામ આપી દઉં છું. લે ને ક્વેશ્ચન નંબર 8. હા, પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું અને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ એટલે શું, તો સમજાવું મસ્ત. ચલ જો એક કામ કર, આ બાજુ પાતળા માધ્યમની સ્ટોરી બતાવું અને આ બાજુ ઘટની સ્ટોરી બતાવું. એને ચલ ભાઈ, ધારો કે એક ધારણા લઈ લઈએ. ધારો કે મસ્ત ઘટના જો જોઈ તને મજા આવશે એમ. ધારો કે N21 ઇઝ ગ્રેટર દેન 1. ધારો કે આવું થયું, બરાબર. હવે આનું એનાલિસિસ કર આગળ. ચલ, તો આને આ રીતે લખાય, ત્યાંથી જોઈને લખી લેવું છે. એક કામ કર, આને આ રીતે લખાય N21 ની જગ્યાએ sin I upon sin E, sin I upon sin E ગ્રેટર દેન 1. ઓકે, હવે E ને આ બાજુ નાખી દો તો sin I ઇઝ ગ્રેટર દેન sin E. ઠીક છે. હવે sin કમ્પેર કરીએ તો I અને E રહી જાય ને. ઓકે, તો દોસ્ત આ શું બતાવે છે આ રિઝલ્ટ તને? આ રિઝલ્ટ એવું બતાવે છે કે I ગ્રેટર દેન E હોવો જોઈએ, એટલે કે આપાત કોણ મોટો હોવો જોઈએ અને વક્રીભૂત કોણ નાનો હોવો જોઈએ. તો સપોઝ આનું હું ચિત્ર દોરું આમ કે ભાઈ આ સપાટીનો લંબ, આ એક માધ્યમ, આ બીજું માધ્યમ, હે ને. કિરણ આમ આવ્યું કિરણ. આ આપાત કોણ છે જોતું, આ આપાત કોણ છે. બે યાર ઢાંકણા એક તો હાચવવાના. આ આપાત કોણ છે I. હવે વક્રીભૂત કોણ એના કરતાં નાનો હોવો જોઈએ ને. તો હું જો કિરણને આમ દોરું તો તને શું લાગે છે? આ તો મોટો થઈ ગયો ને, તો ખોટું પડે ને. હા, અને કિરણને કદાચ એક્ઝેક્ટ આ ટ્રેક ઉપર જ દોરું આમ સીધું આમ, તો આ સરખો થઈ જાય ને, તો આ નિયમનું પાલન ના થાય. હા, એટલે આપણે સહેજ નાનો દોરવા માટે શું કરવું પડે? કિરણને સહેજ આમ લેવું પડે ને. તો જો આ ખૂણો નાનો થઈ ગયો ને, R. ખ્યાલ આવ્યો? તો કિરણ લંબ તરફ વળી ગયું જો આમ, બાકી આમ લંબથી દૂર બી જઈ. આ લંબ છે, આને કહેવાય લંબથી દૂર જતું રહ્યું. જો આમ હતું ને, આમ દૂર ગયું. આ કહેવાય લંબ તરફ વળ્યું, બાકી એનો ખરેખર માર્ગ તો આ હતો. તો એ માર્ગ પરથી વિચલિત થઈ લંબની નજીક આવી ગયું જો આ બાજુ આમ, અને આ શું કહેવાય? લંબથી દૂર ગયું, રાઈટ. પણ અહીંયા લંબથી દૂર ગયાનો પ્રશ્ન જ નહીં બનતો, અહીંયા તો નજીક આવી ગયું છે, હે ને. તો આને કહેવાય પાતળું માધ્યમ અને આને કહેવાય ઘટ્ટ માધ્યમ. કેમ? બે N21 એટલે N2 upon N1. હવે N1 ને ત્યાં લઈ ગયા ને, તો આ સંબંધ બી તો બને છે કે માધ્યમ 2 નો વક્રી ભવનાંક મોટો છે માધ્યમ 1 કરતાં, એટલે આ માધ્યમ ઘટ્ટ કહેવાય ને, આને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. બોલ, આવી ગઈ મજા? આ ચિત્રમાં ખબર પડી કિરણ કેમ આ બાજુ જ દોરે સાહેબ?
આ આવું છે એટલે હવે સપોઝ આનું ઊંધું કર, આનું ઊંધું કર. ધારો કે n21 લેસ દેન 1 કર જરાક, આનું ઊંધું કર, તને હમણાં ઊંધું રિઝલ્ટ મળશે. જો અરે ઉભો રહે, હું કરાવું. અહીંયા લખી લો sin i અપોન sin e લેસ દેન 1. હવે આને ત્યાં નાખી દો, sin i લેસ દેન sin e. એકચ્યુઅલી આને ત્યાં નાખી દેવાનું નહીં હોતું. આ સમતા અસમતાઓ છે બધી, ગણિતમાં બહુ આવે છે, પણ એટલું બધું સમજવાની કોઈ જરૂર નહીં. દેશી ફિઝિક્સ સમજ. હા, i લેસ દેન e. તો આ રિઝલ્ટ શું બતાવે છે કે આ વખતે દોરવામાં ધ્યાન રાખજો, આપાત કોણ નાનો દોરવાનો છે. તો સપોઝ આ રહી સપાટી, જો આ રહ્યો લંબ, કિરણ આમ આવ્યું, આમ, આ થઈ ગયો આપણો આપાત કોણ. તો આ વખતે વક્રીભૂત કોણ મોટો દોરવાનો, તો કિરણ આમ દૂર દોર ને. હા, તો જો વક્રીભૂત કોણ થઈ ગયો ને મોટો, આઈ કરતા. આમ તો વક્રીભૂત કોણને આર કહેવાય, પણ હું બધી ક્યારનું ઈ લખું છું, કેમ કે ઈ એટલે ઇમર્જિંગ એંગલ, બહાર નીકળવાનો ખૂણો, એ બી થાય. તો ઈ બી લખ, આર બી લખ, ચાલે. ચલ તને બધી જગ્યાએ આર લખી આપું, તને એમ ના થાય સાહેબ ઓહો ફોરેનથી આવ્યા. એવું નથી બાબા, પ્રિઝમની થિયરીમાં જાય ને તો તે આરની ઈ થઈ જાય છે, એટલે એ યાદ રહી ગયું મગજમાં. ઈ એટલે ઇમર્જિંગ એંગલ, બહાર નીકળવાનો ખૂણો. ચાલે બે, કોઈ માર્ક્સ નહીં કાપે, ગભરાતો નહીં. સોહમ સર ઇઝ હિયર, ડોન્ટ ફિયર. એટલે બસ બધી જગ્યાએ સુધારી આપીજો. ક્લિયર? બોલ. તો પાક્કી ખબર પડી ગઈ. તો આને કહેવાય ઘટ્ટ માધ્યમ અને આને કહેવાય પાતળું માધ્યમ. કઈ રીતે ખબર પડી? આ જો ને, n2 અપોન n1 લેસ દેન 1 એટલે n2 લેસ દેન n1. એનો મતલબ માધ્યમ બે પતલું છે એક કરતા. તો આવ્યું ને પતલું. તો આઈ હોપ તને પ્રકાશીય, પાતળું અને ઘટ્ટ માધ્યમની સ્ટોરી ખબર પડી ગઈ છે. પણ આ સ્ટોરીમાંથી યાદ શું રાખવાનું? તો યાદ રાખવાનું એક ધાસુ વસ્તુ, ધમાકેદાર. જો લો ઉભો રે, શું ઉભો રે, ગમે ત્યારે ચિત્ર દોરે ને ત્યારે ધ્યાન રાખજે, પાતળાથી ઘટ્ટ માધ્યમમાં કિરણ એન્ટ્રી કરતું હોય ને ત્યારે લંબ તરફ ખેંચી લેવાનું કિરણને દોરવામાં, અને ઘટ્ટથી પાતળામાં કરે ને ત્યારે દૂર લઈ જવાનું. તો જો યાદ આ રીતે રાખ, પાતળાથી ઘટ્ટ તેમાં તરફ ખેંચી લેવાનું, અને ઘટ્ટથી પાતળામાં હોય ને તો દૂર જવા દેવાનું. ના ખબર પડી આ ઘટના, ઉભો રહે. અહીંયા એક મસ્ત દોરીને સમજાવું તને. જો રફ એમને એમ મારો ઇન્ટરેસ્ટ છે તને સમજાવવાનો, તો સમજાવી દઉં. જો સપોઝ આ કાચનો સ્લેબ છે. જો તું, તને મસ્ત આનો મતલબ સમજાવું. આ કાચનો સ્લેબ છે, રાઈટ? અહીંયા છે હવા, આ છે કાચ, અને પાછી છે હવા. તું જો ખાલી. હવે સપોઝ આ સપાટીનો લંબ છે, કિરણ અહીંયા આવ્યું, આમ હવા અને કાચ, કમ્પેરેટિવલી પાતળું માધ્યમ હવા છે અને ઘટ્ટ માધ્યમ કાચ છે, રાઈટ? તો કિરણ જો પાતળામાંથી ઘટ્ટમાં આવે છે તો તરફ, એટલે લંબની તરફ ખેંચી લે, આમ કિરણ ખેંચી લે. તો કિરણને ખરેખર જવું તું આમ, તે સહેજ નજીક ખેંચી લીધું ને. હા, થઈ ગયું ને નિયમનું પાલન. હવે નેક્સ્ટ ટાઈમ જો પાછો અહીંયા આપાત થયું, એટલે સપાટીનો લંબ તો અહીંયા જ બનશે આમ. હવે કિરણ જો ઘટ્ટથી પાતળામાં એન્ટ્રી કરે છે પાછી, તો હવે દૂર, તો લંબથી દૂર લઈ જા આમ. ખ્યાલ આવ્યો? તો જો ખબર પડી ને આખું ટ્રીક. તો બસ જ્યારે ચિત્ર દોરવાના હોય ને ત્યારે આવું ધ્યાન રાખવાનું કે પાતળામાંથી ઘટ્ટ તરફ જાય તો લંબની નજીક ખેંચી લેવાનું, કિરણ દોરવામાં ધ્યાન રાખવાનું. ચિત્ર જ બધું સોલ્યુશન છે આપણી યાર આ ચેપ્ટરનું. ચિત્ર વિદ્યાર્થીના મિત્ર. તને ચિત્રમાં મજા ના આવે તો થિયરી ગોખવાનો કોઈ અર્થ જ નથી. હા, એટલે હું ચિત્ર પર ટાઈમ બગાડી રહ્યો છું. પછી નેક્સ્ટ ટાઈમ જો ઘટ્ટથી પાતળામાં જાય તો લંબથી દૂર લઈ ગયો જો હું કિરણને, હે ને? ઘટ્ટથી પાતળામાં જાય તો દૂર. તો આ નિયમ ખાસ તારે યાદ રાખવાનો છે. ઉભો રે, હું લાલ પેનથી નહીં, લીલી પેનથી લખી દઉં આઈએમપી આઈએમપી આઈએમપી. જો આઈએમપી 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 આઈએમપી. બરાબર? ખુશ? ચાલ સ્ક્રીનશોટ લઈ લે મસ્તાનો. ના લેવો તો ઉભો રે, હજી આને નેક્સ્ટ પ્રશ્ન ખેંચી લે આમાં આમાં. ક્વેશ્ચન નેક્સ્ટ એવો બને કે નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? મેં તને કહ્યું હતું ને એક જ વિડીયોમાં તારા વક્રી ભવનાંકનું બધું બેઝિક ક્લિયર કરી દઈશ. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન આની અંદર જ બનાવી દઈએ 9 નંબરનો, કે નિરપેક્ષ વક્રી ભવનાંક સમજાવો. નિરપેક્ષ બોલ્યો ભાઈ, નિરપેક્ષ. નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંકની બે વ્યાખ્યા આપો. ઉભો રે, ગભરાઈશ નહીં. સોહમ સર ઊભા છે ને તો તને બધું અહીંયા જ સમજાશે.
સાપેક્ષ વક્રી ભવનાંકની બે વ્યાખ્યાઓ એ આપી દઈશું. ચાલ પેલા નિરપેક્ષ સમજ. નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ, એના ગુણોત્તરને નિરપેક્ષ કહેવાય. નહીં સમજો? બોરે જો આ સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, વી એટલે એ જે શૂન્યાવકાશનો પ્રકાશ કોઈક માધ્યમમાં ઘૂસી ગયો, કાચમાં ઘૂસી ગયો, પાણીમાં ઘૂસી ગયો, હવામાં ઘૂસી ગયો, રૂમમાં ઘૂસી ગયો, ધાબે ઘૂસી ગયો, પારદર્શક માધ્યમમાં. ધાબુ પારદર્શક માધ્યમ નથી. ઓકે, પણ સમજાવું એટલે આવું ઇમોશનલ થઈ જવાય. હવે પ્રકાશ શૂન્ય અવકાશમાં હોય ત્યારે એની સ્પીડ અને કોઈક પારદર્શક માધ્યમમાં ઘૂસી જાય ત્યારે એની સ્પીડ, એનો જે ગુણોત્તર છે ને એને કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક. લે જલસાગર લખી દે વ્યાખ્યા. શું લખીશ? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને નિરપેક્ષ. ટીંગ ડીંગ 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 ડીંગ. પૂરી વ્યાખ્યા જલસાગર. ઓકે, હવે અહીંથી એક રિલેશન તને દેખાય છે. શું? કે n ચલે છે 1/v. કેમ કે સી તો અચળ હોય ને. સી કેટલો હોય? 3 × 10⁸ એ અચળ જ હોય. રાઈટ? તો આ સંબંધ મળ્યો. તો અહીંથી ચાલ આવું લખી શકાય આપણે n2/n1 તો સામે v1/v2 બને ને? આ રિલેશન પરથી આવું બી બને ને? હા, તો ચાલ ઉભો રહે. હવે આને આવું લખી શકું n21. અરે હમણાં તો સ્નેલમાં શીખવાડ્યું હતું કે n21 હોય તેને n2/n1 લખી શકો છો. તે જ કર્યું ને? હા. બે બોર્ડ કાળું કેમ થઈ જાય? ભૂસાતું નહીં ઇઝીલી. ચલો ઓકે, v1 v2. હવે આ v1 v2 શું? આ v એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. તો આ માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને આ માધ્યમ 2 માં. એટલે પ્રકાશ કાચમાં હતું ત્યાંથી પાણીમાં ગયું તો કાચ માધ્યમ 1 અને પાણી માધ્યમ 2. હા, તો આને શું કહેવાય? માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને આને કહેવાય માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. તો ચલ વ્યાખ્યા બનાવી છે ને, કહ્યું હતું સાપેક્ષની બે વ્યાખ્યા આપો. ભાઈ ટેકનિશિયન થોડું હવે બેસીને લખવી પડશે વ્યાખ્યા મારે. તમે કેમેરો સેટ કરી આપજો. ચલો, સાપેક્ષ વક્રી ભવનાંકની પહેલી વ્યાખ્યા બનાવી દો અહીંથી જ. ઇઝી પડી ને હવે તો. હવે આવડે ને યાર, બધું શું ભણાવવાનું. કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એના ગુણોત્તર ન આવું કહેવાય. લખી દો. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશ કાકાનો વેગ. મારા અંકલ છે કે એમનું નામ છે. પ્રકાશનો વેગના ગુણોત્તરને સાપેક્ષ વક્રી ભવનાંક. કોનું? હાય હાય, તો રહ્યું જ ગયું. માધ્યમ 2 નું 1 ની સાપેક્ષે લખવું પડે ગુણોત્તરને માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કહેવાય. ડન. ચલ હવે વ્યાખ્યા 2. તો બીજી વ્યાખ્યા હું લખાઈશ નહીં, તારે પેલું સ્નેલના નિયમ પરથી લખી દેવાની. આવું હતું ને, n21 બરાબર sin i/sin e. લખી દે જાતે. શું લખીશ? આપાત કોણનો સાઇન, અરે યાર સાઇન r આવે ને અહીંયા. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એના ગુણોત્તરને માધ્યમ 2 નું 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કહેવાય. પૂરું. ચલ હજી આપણી પાસે કંઈક છે દોસ્ત, તો આનો સ્ક્રીનશોટ લઈ લે એટલે તને આગળ કંઈક નવું નોલેજ આપું મસ્ત. આનો સ્ક્રીનશોટ થઈ ગયો તારે? ભાઈ હું સ્ક્રીનની બહાર છું ને. હા, ચલો 1 2 and 3. જો હવે થોડું એક્સ્ટ્રા નોલેજ, આ પ્રશ્ન નથી પણ નવું જ્ઞાન છે તારી માટે. થોડુંક પ્રેક્ટિસ થાય તારી અને વક્રી ભવનાંક તને ઇઝી લાગે એના માટે કંઈક નોલેજ આપું છું. જો શું નોલેજ છે? ઉપર ભાઈ
એક તો અહીંયા કહી દઉં, અહીંયા 2-3 અગત્યની વસ્તુઓ ભૂલી ગયો હું. આ શેની પર આધાર રાખે? તો આની મેન 3 બાબતો છે જે પૂછાઈ શકે. એક તો પદાર્થની જાત ઉપર, કે પદાર્થ કઈ જાતનો છે. કઈ જાતનો મતલબ સોલિડ છે, લિક્વિડ છે, ગેસ છે, પારદર્શક છે કે નથી, કેટલો પારદર્શક છે, કેટલો પારદર્શક નથી, એ બધી પદાર્થની જાત કહેવાય. એના પર આધાર રાખે. બીજો તાપમાન પર બી આધાર રાખે. અને ત્રીજું તરંગ લંબાઈ પર આધાર ખાસ રાખે. અચ્છા, તારા નોલેજ માટે કહી દઉં, આ જેમ વક્રી ભવનાંક વીના વ્યસ્ત પ્રમાણમાં છે ને, એ જ રીતે વક્રી ભવનાંક તરંગ લંબાઈના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય. અરે આ તો બહુ આઈએમપી છે, બહુ જ. આના તો એમસીક્યુ બી બહુ આવશે. એમસીક્યુ આવે ને ત્યારે એનું સૂત્ર આવું લેજે, n1/n2 તો λ2/λ1. તને કામ લાગશે. આ જોરદાર નોલેજ છે. ચાલ, હવે ટેક્સ્ટબુક રિલેટેડ પદ્યો થોડુંક મારા તરફથી તને એક્સ્ટ્રા આપું છું. જો સપોઝ ક્યાંક આવું લખ્યું છે n31, તાનું ડિટેલ વર્ઝન શું થાય? જો આવું થઈ શકે, n3/n1, ભાઈ n31 છે, જેમ કે આ n21 છે તો n2/n1 લખાય ને, તો આને પણ લખાય ને. હવે એક કામ કર, અહીંયા n2 વડે ગુણ, અહીંયા ગુણ, તો બેલેન્સ થઈ જાય ને. હવે આ પદને શું કહેવાય? n32. આને શું કહેવાય? n21. તો જો મસ્ત એક રિઝલ્ટ મળ્યું કે નહીં? આવી કે નહીં મજા? અરે હા સાહેબ યાર, તો જોર શીખવાડ્યું. બે ગાંડા સોહમ સર છે, જોર જ શીખવાડે. ચાલ અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપું મસ્ત. જો n51 લેશે, લાંબુ કરીએ n51, તો એને આ રીતે લખાય n5/n1 લખાય ને. હવે જો અહીંયા એક n4 આપી દો, અહીંયા n4 આપી દો, ચાલે ને ઉપર નીચે. પછી અહીંયા એક n3 આપી દો, અહીંયા એક n3 આપી દો, ચાલે ને. પછી અહીંયા એક n2 આપી દો, અહીંયા એક n2 આપી દો, ચાલે ને. બધું વચ્ચેના પદ ઉપર નીચે એમ બી ઉડી જ જાય. આ શું થઈ ગયું તારું? n54. આ શું થઈ ગયું? n43. આ શું થઈ ગયું? n32. આ શું થઈ ગયું? n21. બોલ, મજા આવી ને? એક નાનું મોટું પદ કેટલું લાંબુ થઈ ગયું. તો સમજવું પડે એને, સમજીએ તો મજા આવે. વક્રી ભવન એમને ગોખી નહીં જવાનું. જેટલું હું સ્ટ્રોંગ કરાવવા માગું છું એટલું સ્ટ્રોંગ પ્રેક્ટિસ કરજે, તો તને બહુ ઇઝી લાગશે વક્રી ભવન. હે ને? તાવા તો કંઈક ઉદાહરણો, કંઈક એક્ઝામ્પલ્સ, કંઈક ડિફરન્ટ થોટ સાથે સોહમ સર દરેક લેક્ચરમાં આવશે. કીપ વોચિંગ માય વિડીયોઝ, તને મજા આવશે એમ. હે ને? અચ્છા, ગૂગલ પ્લે સ્ટોર પરથી આરાધ્યા ક્લાસીસની એપ ડાઉનલોડ કરી દે. ડાયરેક્ટ મને મળી શકીશ મારા વિડીયો લેક્ચર્સમાં, સીધું મારી સાથે વાત કરી શકીશ થ્રુ વિડીયો કોલિંગ. તો બધું મળવું છે ને સોહમ સરને? અરે તો ડાઉનલોડ કરી દે વિડીયોઝ, એપ ડાઉનલોડ કરી દે. ગૂગલ પ્લે સ્ટોર પર લખ્યું હશે આરાધ્યા ક્લાસીસ. હે ને? ચાલ બાય.